નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે માવ ઝીંઝવા ગામની અંદર આવ્યા છે. અમરેલી જિલ્લો, બગસરા તાલુકો અને માવ ઝીંઝવા ગામ. અને ખેડૂત એની પાસેથી પૂરું આખું નામ પૂછશું, એ જ આખું એડ્રેસ તમને બતાવશે. અને મેગઝીન કંપનીની આપણી વેરાયટી વાવી છે, ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર, ત્રણેય વેરાયટી વાવી છે. તો મુનાભાઈ, સૌથી પહેલાં તમે તમારું આખું નામ બતાવો ને. અલ્પેશભાઈ રમેશભાઈ ધામિલિયા, ગામ માવ ઝીંઝવા. ગામ માવ ઝીંઝવા. તો તમે આ મેગઝીન કંપનીની વેરાયટી વાવી છે, હા, તો એ વેરાયટી વિશે તમે શું કહેવા માગો છો? હા, વાયવા જેવી છે અને ફાલે સારો લાગે છે. હા હા, હળેસ ઓછો. હળે છે ઓછો. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે માવ ઝીંઝવા ગામની અંદર આવ્યા છે અને આપણે આ મુનાભાઈને વેરાયટી આપણે મેગઝીન કંપનીની વેરાયટી આપી છે. તો આ વેરાયટી તમે જોઈ શકો છો. અને વીઘે મુનાભાઈ, આમાં તમે વીઘે કેટલો કપાસ ઉતારી લીધો છે? આ છે 16 વીઘા. હા, એમાં 120 મણ તો ઉતારી લીધો. અચ્છા, પાછો 70 મણ 2-4 દી કેડે ઉતરશે. 120 મણ ઉતારી લીધો છે. અને હજી આની અંદર તમે જોઈ શકો છો કે વીણ પણ બીજી આવશે. હજી 70-80 મણ જેવો આમાં ઉતરે એમ છે. તમે આ ઘેરો જોઈ શકો છો. તો આપણે આ મેગઝીન કંપનીની વેરાયટી વાવી છે. આ છે ફ્રન્ટિયર વેરાયટી છે. અને આગળ આપણે હમણાં બીજો પણ વિડીયો મુનાભાઈનો લાવું, એ પણ ફાઇટર વેરાયટી છે. તો આ વેરાયટી તમે જોઈ શકો છો. અત્યારની પોઝિશન પ્રમાણે મુનાભાઈ, બીજા જે કપાસ તમે જોવો છો, અત્યારે ઝીંડવું એટલું લાગી ગયું છે કે કપાસ ઢળી ગયો છે. એ તો તમે નજર સામે નિહાળી શકો છો ખેડૂત મિત્રો. આ બીજો આપણે છોડ પણ જોઈ શકીએ છીએ. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી ફૂટવાળો. અને મુનાભાઈ, આ કપાસ બીજી રીતે એક તમને પૂછું છું કે કપાસ તો તમે વાવ્યા છે, તો આ કપાસનું વધુ વિશેષ ખાસિયત શું છે? ફૂટ છે. હા, ટૂંકી ગળીએ ફૂટ છે. હા, અને ખરતું નથી. હરતું નથી. ફાલ સારો લાગી જાય છે. તો જે અલ્પેશભાઈનું કહેવાનું એવું છે કે એક તો દવાના રાઉન્ડ ઓછા જોયા, બીજા નંબરમાં કે ઊભો તો હાલે છે પણ સાઈડમાં પણ હાલે છે, એટલે ફૂટ સારું છે. એટલે જે ઝીંડવાની સંખ્યા વધારે છે. અને આપણું મેગઝીન કંપની તો એ તો ખાસિયત છે કે જે ઉતારો જે ખેડૂતો અત્યારે માનો એને 8 મણ ઉપર તો ઉતારી લીધો છે વીઘે. અને અત્યારે હજી 60થી 80 મણ કપાસ ઉતરે એમ છે. અને પ્લસ આ તમે ઝીંડવા જોઈ શકો છો અત્યારે. તો મુનાભાઈ, આ વિશેષ ક્વોલિટીઝ વિશે તમારો અંદાજ શું છે કે આમાં ઉતારો કેવો બે છે? 20 મણ પૂગી જાય. તો મુનાભાઈનું કહેવું એવું છે કે 20 મણ પ્લસ થઈ જશે. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ઝીંડવાની સીરી શું થઈ ગઈ છે. અને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે ગુલાબી ઈળનો, તો એ આમાં નહીવત છે. તો બગસરા તાલુકાનું અમરેલી ગામ. અને તમે જોઈ શકો છો આ વેરાયટી. મુનાભાઈ, તમે જરાક આ છોડવો છે જરાક તમે બતાવી શકો છો. આ બીજું છોડવો આપણે લઈ છીએ કે આ તમે જોઈ શકો છો. આની અંદર ઝીંડવું જુઓ તમે, કારણ કે આ છોડવાને નમી ગયો છે અને માલથી ભરાઈ ગયેલો છે. અને એનું ફૂટ તો જે એવું ને એવું ચાલુ છે, એનું ફ્લાવરિંગ, એનું ફૂટ. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી. તો મુનાભાઈ, આ વેરાયટીમાં તમે ખુશ છો? રાજી આમાં છે. ખેડૂતો અત્યારે આ વિસ્તારની અંદર લગભગ કપા અમે જોતા એવા છે કે ગોઠણથી ઉપર નથી. ખેડૂતો અત્યારે કાઢી અને ઘઉં વાવવા માંડ્યા છે. અને આપણી વેરાયટીમાં હજી સફેદ સોનું ભર્યું છે. તમે જોઈ શકો છો હજી આમાં 80 મણ જેવો ઉતરે એમ છે. અને 120 મણ તો ઉતારી લીધો છે. આ ઢળી ગયો છે આ છોડવો. આ તમે જોઈ શકો છો. આમાં માલ પણ એવડો ભર્યો છે. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી.